પાકિસ્તાનમાં અત્યારે હાલ તબાહીના એક બાદ એક દ્રશ્યો સામે આવી રહ્યા છે, જે પ્રમાણે ભારત દ્વારા સીધો જ હુમલો પાકિસ્તાન ઉપર કરવામાં આવ્યો હતો અને એ બાદ અત્યારે હાલ ક્યાંક પાકિસ્તાન ખતમ થવાના આરે આવી ગયું હોય એવું લાગી રહ્યું છે। પરંતુ જ્યારથી ભારત અને પાકિસ્તાન વચ્ચે આ તણાવભરી પરિસ્થિતિની શરૂઆત થઈ હતી ત્યારથી જ અમેરિકાના રાષ્ટ્રપતિ હોય કે પછી ઉપરાષ્ટ્રપતિ હોય એ લોકોના એક બાદ એક નિવેદનો સામે આવી રહ્યા છે। પરંતુ ખાસ કરીને હવે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સનું વધુ એક નિવેદન સામે આવ્યું છે। તેમણે હવે પાકિસ્તાનને લઈને શું કહ્યું હતું એટલું જ નહીં, પાકિસ્તાનની આજે નાપાક હરકતો સામે આવી રહી છે એ વિષયને લઈને પણ શું તેમના દ્વારા કોઈ નિવેદન આપવામાં આવ્યું છે કે કેમ, તેના વિશે જ આજના વિડીયોમાં વિસ્તારપૂર્વક વાત કરીશું। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધના ભણકારાની વચ્ચે ભારત દ્વારા પાકિસ્તાનને મુંહતોડ જવાબ આપવામાં આવ્યો હતો। આપણે જોયું હતું કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અત્યાર સુધી અનેક એવા નિવેદનો આપવામાં આવ્યા હતા। ખાસ કરીને કહેવામાં પણ આવ્યું હતું કે બંને દેશો અને ખાસ કરીને પાકિસ્તાનને કહેવામાં આવ્યું હતું કે હવે શાંતિ રાખવી ખૂબ જરૂરી છે। ત્યારે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ છે, તેમનું પણ એક સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે। તેમના દ્વારા પણ હવે એક વાત છે તે પાકિસ્તાનને કહેવામાં આવી છે। સૌથી પહેલા તો એને સમજીએ કે ભારત સાથે માથાકૂટ કરીને પાકિસ્તાને બહુ મોટી ભૂલ કરી દીધી છે। આજે હુમલાની શરૂઆત ભલે પાકિસ્તાન તરફથી કરવામાં આવી હોય, પરંતુ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના ફાઇટર જેટને વીણીને મારી નાખ્યા છે। અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે પણ પાકિસ્તાનને મોટો ઝટકો આપ્યો છે। પાકિસ્તાન અમેરિકાને આડે રાખીને ભારતને શાંત પાડવા માટે નીકળી પડ્યું હતું। વાન્સે તો સ્પષ્ટ કહી દીધું કે અમારે આમાં કંઈ જ લેવા દેવા નથી। બીજી બાજુ ડિપ્લોમેટિક મોરચા પર પાકિસ્તાનને ધ્વસ્ત કરવાનો પ્લાન વિદેશ મંત્રી એસ જયશંકરે બનાવી લીધો છે। એટલે કે અમેરિકાએ સ્પષ્ટ કહી દીધું છે કે હવે ભારતની કાર્યવાહીનું તે લોકો સમર્થન કરે છે અને એ જ અંતર્ગત જે પાકિસ્તાનના આતંકવાદ છે તેને પ્રોત્સાહન આપવાના નથી તેવી સીધી જ વાત હવે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ દ્વારા કરી દેવામાં આવી છે। એટલે જે પ્રમાણે તેમને ભારત દ્વારા જે હુમલો કરવામાં આવ્યો હતો એ વાતને સમર્થન આપવામાં આવ્યું હતું, પરંતુ આતંકવાદ જે પાકિસ્તાન દ્વારા જે હુમલો કરવામાં આવ્યો હતો, આતંકવાદને આગળ રાખવામાં આવ્યું હતું, એ જ વાતને હવે અમેરિકા સમર્થન નથી આપી રહ્યું એવું પણ ક્યાંક સામે આવી રહ્યું છે। કારણ કે પાકિસ્તાન પોતાની નાપાક હરકતો હજી સુધી ભૂલ્યું નથી। એને કહેવાય છે કે પાકિસ્તાન ક્યારેય સુધર્યું નથી ને સુધરવાનું પણ નથી। જે પ્રમાણે એક બાદ એક હુમલા કરવામાં આવ્યા હતા ને એ બાદ હવે અમેરિકાના જે વિદેશ મંત્રી છે તેની સાથે પણ આપણા વિદેશ મંત્રી એસ જયશંકરની વાતચીત થઈ હતી। જોકે બાદ અમેરિકાએ સમર્થન જાહેર કર્યું હતું, પરંતુ હવે ક્યાંક જેડી વાન્સ છે અને અમેરિકાના જે ઉચ્ચ અધિકારી છે એ લોકો દ્વારા પાકિસ્તાનને ઝટકો આપવામાં આવ્યો છે કે કહેવામાં આવ્યું છે કે આતંકવાદને કોઈ જ સમર્થન આપવામાં આવશે નહીં અને જે પ્રમાણે ભારત દ્વારા હુમલો કરવામાં આવ્યો છે એ વાતને સમર્થન આપવામાં આવ્યું છે। એટલે ખાસ કરીને હવે ક્યાંક અમેરિકા પણ ભારત અને પાકિસ્તાનના યુદ્ધની વચ્ચે પડ્યું હોય એવું લાગી રહ્યું છે અને જે પ્રમાણે અત્યારે હાલ એક બાદ એક નિવેદનો સામે આવી રહ્યા છે એના ઉપરથી સાફ પણ એવું કહી શકાય કે હવે કદાચ પાકિસ્તાનનો ખાત્મો થવો એ હવે નક્કી થઈ ગયું છે। કારણ કે જે પ્રમાણે તે લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, દરેક હુમલા નિષ્ફળ રહ્યા હતા અને ભારત દ્વારા જે પ્રમાણે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો એ દરેક હુમલાનો જવાબ પાકિસ્તાનને મળ્યો છે અને હજી પણ મળવાનો છે તેવી પણ વાતો સામે આવી રહી છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।